અને આગળ વાત કરીએ ભાવનગરના દેવળિયામાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવતા લોકો ફસાયા હતા। પાણીમાં ફસાયેલા લોકોનું ભારે જહેમતે રેસ્ક્યુ કરવામાં આવ્યું। અનરાધાર વરસાદે ભાવનગરમાં તારાજી સર્જી છે। ભાવનગરમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે સાંબેલાધાર વરસાદને લઈને આફત સર્જાયેલી દેખાઈ રહી છે। દેવળિયા ગામ પાસે 4 લોકો પાણીમાં ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર દવે અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, દેવળિયામાં ધોધમાર વરસાદ, જેમાં 4 લોકો ફસાયા, તેમનું રેસ્ક્યુ કરાયું। જી ભાવિની ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં જે રીતે બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે સાંબેલાધાર જે વરસાદ છે પડી રહ્યો છે, તેને લઈને હવે વરસાદી જે આફત છે તે આવી રહી છે। કારણ કે કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ઘૂસી જવાના બનાવો બન્યા છે। આ ઉપરાંત કહી શકાય કે અનેક લોકો જે તે પાણીમાં ફસાયા હોય તેવા પણ જે છે તે સામે આવી રહ્યા છે કિસ્સાઓ। કારણ કે કહી શકાય છે કે જે રીતે ભાવનગર શહેરનું બાલ પંથક જે આવેલું છે દેવળિયા ગામ છે, દેવળિયા ગામમાં 4 લોકો છે તે ફસાયા હતા। સમગ્ર ફસાયા જે 4 લોકો ફસાયા હતા તે સમગ્ર મામલે કહી શકાય કે જે સનેસ પોલીસ છે, ગ્રામ્ય મામલતદાર છે, વહીવટી તંત્ર છે, તેમને જાણ થતા તે સમગ્ર કાફલો છે તે ઘટના સ્થળે દોડી ગયો હતો અને દેવળિયા ગામ પાસે જે ફસાયેલા લોકો હતા તેને હિટાચી મશીનથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। હાલ તે 4 જે ફસાયેલા લોકો હતા તે સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય છે કે જે રીતે વરસાદી જે પાણી છે તેના આફતને લઈને અનેક લોકો તે ફસાયા છે અને હાલ વહીવટી તંત્ર પણ તેમને બચાવવા માટે તેને ખડે પગે કામગીરી કરી રહ્યું છે। ભાવિની, આભાર માહિતી માટે।